વલસાડ જિલ્લામાં મહેસૂલ કર્મચારીઓ માસ સીએલ પર મહેસૂલ કર્મચારીઓનું કલેક્ટર કચેરી પર વિરોધ પ્રદર્શન. પડતર માગોને લઈ કર્મચારીઓનો વિરોધ. કર્મચારીઓની માસ સીએલને લઈ કેટલીક સેવાઓને અસર. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ આજે જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલમાં જોડાયેલા છે. અમે 22/4 બી કાળી પટ્ટી ધારણ કરી હતી. એમાં સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. એટલે આજે માસ સીએલનો પ્રોગ્રામ જાહેર કરેલ છે. એમાં વલસાડ જિલ્લાના તમામ 100% મહેસૂલી કર્મચારીઓ જોડાયા છે. અમારી જે માંગણીઓ છે એ કોઈ નીતિ વિષયક પ્રશ્ન નથી કે કોઈ સરકારને આર્થિક નુકસાન કે બોજો પડે એવા કોઈ પ્રશ્નો નથી. ફક્ત વહીવટી બાબતો છે. પ્રમોશન છે, સિનિયોરિટી યાદી છે, HRQ LRQ પરીક્ષા છે, જે પરીક્ષાઓ લેવાઈ છે એના રિઝલ્ટ નથી આવ્યા. પછી જે લોકોની બદલીઓ કારકુન, નાયબ મામલતદાર, મહેસૂલી તલાટીઓની જિલ્લા ફેરની બદલીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે. દરેક કર્મચારીઓ પોતાના પરિવારથી અલગ જગ્યાએ ઘણા વર્ષોથી નોકરી કરી રહેલા છે અને ઘણા સમયથી પેન્ડિંગ છે. એ બી ઝડપથી નિકાલ આવે એમાં અમારી માંગણી છે. તથા જે લોકોને જિલ્લા ફેરબદલી કરેલી છે એ લોકોનો ઓર્ડર કેન્સલ કરવામાં આવે એ અમારી માંગણી છે. અમારો વિભાગ બેઝિકલી લોકો સાથે સંકળાયેલો છે. જનસેવા કેન્દ્ર છે, એમાં જાતિ આવકના દાખલા છે, રેશન કાર્ડનું KYC ચાલે છે, NFSAના કાર્ડના અનાજનું વિતરણનું બી કાલથી ચાલુ થશે. આ બધામાં અસર પડશે. અમારા કર્મચારીઓ રાત દિવસ પબ્લિક માટે કામ કરે છે. એટલે સરકારે બી વિચારવું જોઈએ અને હકારાત્મક પ્રતિભાવ આપવો જોઈએ. સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો અમારું રાજ્ય મહામંડળ જે આદેશ આપશે એનું અમે પાલન કરીશું. મહેસૂલી કર્મચારીઓ એ લોકોના પ્રશ્નો સાથે સીધી રીતે સંકળાયેલા હોય છે, જેથી જનસેવા જેવી કામગીરી છે જે એકદમ ખૂબ જ નજીકથી એક દિવસીય કામો હોય છે જેના સાથે જોડાયેલા હોય છે, જેથી સામાન્ય માણસોને વધારે અસર થવાની શક્યતા છે. રેશન કાર્ડ માટે KYCની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે અને તે માટે કર્મચારીઓએ ખૂબ જ દિવસ રાત મહેનત કરેલી છે. લગભગ 90% જેટલી કામગીરી દરેક દુકાનો માટેની પૂરી થયેલ હોય તેના માટે કામગીરી હજુ પણ ચાલુ છે. સરકાર તરફથી વારંવાર સૂચનાઓ આવે છે અને તે માટે ફિલ્ડમાં જઈને પણ કામગીરી કરેલી હોય. લગભગ ઘણી મોટી પહેલામાં અસર થાય એવું લાગતું નથી. માંગણીઓમાં પ્રમોશન માટેના પ્રશ્નો છે, જોબ ચાર્ટ માટેના પ્રશ્નો છે, જિલ્લા બદલી માટેના પ્રશ્નો છે. મંડળ તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. સરકાર તરફથી તેના અંશતઃ નિકાલ પણ કરવામાં આવેલા છે અને આશા રાખીએ કે સરકાર હાલમાં પણ આ પ્રશ્નો ઉપર ધ્યાન આપીને એનું સુખદ નિરાકરણ લાવશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.